ભાવનગર શહેરમાં સર ટી હોસ્પિટલ સામે આવેલા શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્વતંત્ર પર્વ દિવસની ઉજવણી કરાઈ હતી। સર ટી હોસ્પિટલ સામે આવેલા શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો, ભાજપના વરિષ્ઠ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ કાર્યાલયમાં 79માં સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સન્માન કાર્યક્રમ પણ યોજાયેલ, જો કે સમગ્ર ભાજપ કાર્યાલયને તિરંગાથી શણગારવામાં આવ્યું હતું। આપણી વચ્ચે ઉપસ્થિત જેમના દ્વારા આ ધ્વજારોહણ પ્રસંગ તેમના અધ્યક્ષ સ્થાને યોજાયો, તેમના પરિવારમાં આ એ પરિવાર છે કે જેમના 1947ની મધ્યરાત્રિએ અંગ્રેજોના કાળા શાસનમાંથી ભારતને મુક્તિ મળી અને એક ઉદય 1947માં સવારમાં થયો અને ભારતના દેશને આઝાદ કરવા માટે જે 100 વર્ષનો સમયગાળો, એમાં અલગ અલગ જે ક્રાંતિવીરોએ જે ભોગ આપ્યો છે, પોતાનું બલિદાન આપ્યું છે, તે આપણે ભૂલી નથી શકતા।